તે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું મયુર ધામેલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં વિજ્ઞાન શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગતિ. સૌપ્રથમ તો આપણે એ જોતા હોઈએ છીએ કે ગતિ એ શું છે. કોઈ પણ વસ્તુ ગતિમાન છે કે સ્થિર છે એ કઈ રીતે ખ્યાલ આવશે? તો આપણે જોઈ શકીએ કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. જ્યાં સુધી બે વસ્તુઓની તમે કમ્પેરિઝન ના કરો ત્યાં સુધી તમે ના કહી શકો કે આ વસ્તુ ગતિમાન છે અને આ વસ્તુ સ્થિર છે. સપોઝ હું એમ કહું કે તમને હું બે પંખા બતાવું છું, એક પંખો ગતિ કરે છે ને એક પંખો સ્થિર છે, તો તમે એવું કહી શકશો કે પહેલા પંખાની સાપેક્ષે બીજો પંખો ગતિમાન છે અથવા બીજા પંખાની સાપેક્ષે પહેલો પંખો સ્થિર છે. આનો મતલબ એક જ થયો કે જો ગતિનો ખ્યાલ તમારે સમજવો હોય તો એ સમજવા માટે તમારે કોઈ અન્ય વસ્તુ સાથે તેની સરખામણી કરવી પડે, અને આથી ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. તો આવો સૌપ્રથમ આપણને એક પ્રશ્ન આપ્યો છે કે વ્યવહારમાં જોવા મળતી ગતિના ઉદાહરણો આપો. જુઓ, સૌપ્રથમ આપણને એવું કીધું છે કે રોજબરોજના જીવનમાં આપણે વસ્તુઓને બે અવસ્થામાં જોઈએ છીએ. એક તો યા તો એ સ્થિર અવસ્થામાં હોય યા તો એ ગતિમાન અવસ્થામાં હોય છે. તમે જોઈ શકો છો કે દ્રશ્યમાન ગતિની અવસ્થાઓ કે જે જોઈ શકાતી હોય એવી ગતિ. ખ્યાલ આવે છે? વાસ્તવમાં ગતિ બે પ્રકારની હોય. અમુક વસ્તુની ગતિને જોઈ શકાય, જ્યારે અમુક વસ્તુની ગતિને આપણે જોઈ શકતા નથી. તો જોઈ શકાય એવી ગતિની અવસ્થાઓ કઈ કઈ છે? તો કે રસ્તા પર ગતિ કરતા વાહનો જોઈ શકાય, આકાશમાં ઉડતા પક્ષીઓ જોઈ શકાય, આકાશમાં ઉડતા વિમાનોને આપણે જોઈ શકીએ, પાણીમાં તરતી માછલીઓને જોઈ શકાય, રસ્તા પર ચાલતા ને દોડતા માણસોને તમે જોઈ શકો, શરીરમાં શીરાઓ એટલે નસ કહીએ ને આપણે સામાન્ય ભાષામાં, અને ધમની. ખ્યાલ આવે? શીરા અને ધમનીનો શું તફાવત છે એ 10મા ધોરણમાં તમારે ભણવાનું છે. ક્લિયર થાય છે? તો શરીરની અંદરની શીરાઓ અને ધમનીમાં વહેતું જે રુધિર છે એ લોહીને વહેતું જોઈ શકાય છે. બરાબર. ઉપરાંત કીધું ઘડિયાળમાં કાંટાઓની જે ગતિ છે એને જોઈ શકો છો, પંખાના પાંખાની ગતિને જોઈ શકો છો. આ બધી જ એવા પ્રકારના ઉદાહરણો છે કે જે દ્રશ્યમાન છે, જેને તમે જોઈ શકો છો. બરાબર. એ ઉપરાંત આપણને એવું કીધું જોઈ ન શકાતી ગતિની અવસ્થાઓ. બરાબર, કે જે ગતિની અવસ્થાઓને તમે જોઈ શકતા નથી. 8મા ધોરણની અંદર તમે એવું ભણ્યા હતા કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય એ પરમાણુની રચના કેવા પ્રકારની હતી. તો એની અંદર તમે એવું સમજી ગયા હતા કે વચ્ચે પરમાણુ કેન્દ્ર હોય, એની ફરતે 4 કક્ષાઓ હતી કે જેની અંદર ઇલેક્ટ્રોન ગતિમાન હતા. પણ શું કોઈ પણ તત્વના પરમાણુની અંદરના ઇલેક્ટ્રોનની ગતિને તમે જોઈ શકો? સપોઝ હું એમ કહું સોડિયમ, તો સોડિયમનો એક પરમાણુ લઈ એની અંદરના ઇલેક્ટ્રોનની ગતિને તમે જોઈ શકો નહીં. એ ગતિશીલ છે પરંતુ એની ગતિને જોઈ શકાતી નથી. તો એ જોઈ ન શકાતી હોય એવી ગતિની અવસ્થાઓ છે. તો એમાં પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે અણુ પરમાણુની ગતિ. ખ્યાલ આવે છે? ઉપરાંત બીજું ઉદાહરણ આપ્યું છે વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ. હવે પવન ફૂંકાય છે તો એ પવન ફૂંકાય છે ગતિશીલ હવાનું ઉદાહરણ છે, પણ પવન ફૂંકાતો હોય એ જોઈ શકાય? તમે ઊભા હોય સામેથી પવન ફૂંકાઈને આવતો હોય, હવા ગતિશીલ થઈને આવતી હોય, તમે એમ કહી શકો જો પવન આવે છે, જો હવા આવે છે, હમણાં જ પવન લાગશે? નહીં. મતલબ કે હવાની ગતિને જોઈ શકાતી નથી. એ ગતિશીલ છે પરંતુ જોઈ શકાતી નથી. ઉપરાંત કીધું વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ. ખ્યાલ આવે છે? હું એમ કહું કે કોઈ ઇલેક્ટ્રિસિટી કેબલ છે, ખ્યાલ આવે છે, કોઈ વાયર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ શું એ વિદ્યુત પ્રવાહને પસાર થતો તમે જોઈ શકો? નહીં. એને અડકો તો ખબર પડે કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ એને જોઈ શકાતો નથી. પણ એની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ચોક્કસ હશે, કેમ કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે જ કોઈ પણ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હોય છે. બરાબર, વહેતો હોય છે. તો આપણને એવું કીધું વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ. ઉપરાંત કીધું ધ્વનિ અને પ્રકાશના તરંગોની ગતિ. ખ્યાલ આવે છે? કોઈ પણ શિક્ષક ક્લાસરૂમની અંદર બોર્ડ પાસે સ્ટેજ પરથી બોલતા હોય અને તમે સાંભળો છો તો એ ધ્વનિ તરંગો તમારા કાન સુધી આવે છે, પણ શું એ ધ્વનિ તરંગોને તમે જોઈ શકો? નહીં. ખ્યાલ આવે છે? એવી જ રીતે તમે ટ્યુબલાઇટ કે બલ્બની સ્વિચ પાડો અને ટ્યુબલાઇટમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે સમગ્ર ઓરડામાં ફેલાઈ જાય, પણ શું એ કિરણોને તમે જોઈ શકો? નહીં. તો આ એવા પ્રકારની ગતિ છે કે જે જોઈ શકાતી ન હોય એવી ગતિના ઉદાહરણો થયા. ખ્યાલ આવે છે? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપ્યો છે દીકરા, વ્યવહારમાં જોવા મળતી ગતિના પ્રકાર. ખ્યાલ આવે છે? આ ગતિના પ્રકારો જણાવી અને દરેકના એક શું આપવાના છે? ઉદાહરણ આપવાના છે.
ક્લિયર થાય છે? તો ચાલો સૌપ્રથમ આપણને આપ્યું છે સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે એવી ગતિ કે જેમાં જે તે પદાર્થ અથવા વસ્તુ કે વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરતું હોય. ખ્યાલ આવે છે? ઉદાહરણ આપ્યું છે કે રેલવેના વળાંક વગરના પટ્ટા પરની ટ્રેનની ગતિ. ખ્યાલ આવે છે? રેલવેના જે પટ્ટા હોય એ સ્ટ્રેટ હોય. ખ્યાલ આવે? તો સ્ટ્રેટ એટલે સુરેખ ગતિ કરતો પદાર્થ છે એવું કહી શકાય. ખ્યાલ આવે છે? બીજો પ્રકાર આપણને આપ્યો છે વર્તુળાકાર પથ પરની ગતિ, કે જેમાં પદાર્થ છે વર્તુળાકાર માર્ગે શું કરે છે? ગતિ કરે છે. બરાબર. તો જુઓ એમાં ઉદાહરણ આપ્યું છે કે કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીના આસપાસની પરિભ્રમણની ગતિ. પૃથ્વી સપાટી પરથી જ્યારે તમે કૃત્રિમ ઉપગ્રહ છોડો છો તો એ કૃત્રિમ ઉપગ્રહ જે છે એ પૃથ્વી સપાટી પર ફરતે શું કરે છે? વર્તુળાકાર માર્ગે ગતિ કર્યા કરે છે. ક્લિયર થાય છે? એવી જ રીતે ત્રીજો પ્રકાર આપ્યો છે કંપન ગતિ. ખ્યાલ આવે છે? ઉદાહરણ સ્વરૂપે આપણને આપ્યું છે કે સિતારને જ્યારે વગાડવામાં આવે ત્યારે તારની ગતિ, જેને ધ્રુજારી પણ કહેવામાં આવે, જેને વાઇબ્રેશન પણ કહેવામાં આવે, એને કંપન તરીકે ઓળખીએ છીએ. તમે જુઓ કે ગિટાર કે સિતાર હોય તો એના તારને તમે આમ રણકાર આપશો, ઝંઝણાટ આપશો તો એ વાઇબ્રેટ થયા કરશે. ખ્યાલ આવે છે? તો એ જે વાઇબ્રેટ દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એ વાઇબ્રેટ થવું એક પ્રકારની કંપન કરતી ગતિ છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ કીધું આપણને દોલન ગતિ. એના ઉદાહરણમાં આપણને આપ્યું છે ઉડતા પંખીના પાંખની ગતિ. તમે જોઈ શકો કે પંખી ઉડતા હોય તો થોડી વાર ઉપર પાંખ જાય, થોડી વાર નીચે આવે, પછી ફરી પાછી ઉપર જાય, ફરી પાછી નીચે આવે. ખ્યાલ આવે છે? તો એ દોલનનું ગતિ કરે છે એવું કહી શકાય. ઉપરાંત કીધું સીવાના સંચાના સોયની ગતિ. સીવાના સંચાની સોય છે એ પણ અપડાઉન પોઝિશનમાં આવ્યા કરે. ખ્યાલ આવે? તો એ દોલનો દ્વારા ગતિ કરે છે. એવી રીતે લોલકવાળા ઘડિયાળના લોલકની ગતિ. આપણે જોઈ શકીએ કે ભાઈ આવું એક લોલક હોય તો એ લોલક છે એ આ રીતે ગતિ કરતું હોય. ખ્યાલ આવે છે? મતલબ કે સેન્ટર પોઈન્ટ પરથી એક તરફની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, ત્યાંથી ફરું પાછો મધ્યમાન સ્થાન પર, અને મધ્યમાન સ્થાનથી ફરી પાછો બીજી તરફનું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ફરી પાછો પોતાના મધ્યમાન સ્થાન પર આવે ત્યારે એક દોલન પૂરું થયું એવું કહી શકાય. ખ્યાલ આવે છે? તો આ બધા દોલન ગતિના ઉદાહરણો છે. એવી જ રીતે આપણને આપ્યું છે નિયમિત ગતિ. તો આપ જોઈ શકો છો નિયમિત ગતિ એટલે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, કે જે સતત ને સતત નિયમિત નિશ્ચિત સમયાંતરે ફર્યા જ કરે છે. ખ્યાલ આવે? ક્યારે એવું થાય કે 62 સેકન્ડ 1 મિનિટ થઈ, ક્યારેક 65 સેકન્ડ 1 મિનિટ થઈ, ક્યારેક 35 સેકન્ડ 1 મિનિટ થઈ. નહીં, એ ચોક્કસ સમયાંતરે જ પોતાનો એક વર્તુળાકાર ક્રિયા છે પૂર્ણ કરે છે. તો એ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, મિનિટ કાંટા કે કલાક કાંટાની ગતિ એ નિયમિત ગતિ છે, કે જે ચોક્કસ સમયે ચોક્કસ અંતર કાપે છે. ખ્યાલ આવે છે? ઉપરાંત બીજું ઉદાહરણ આપ્યું છે અનિયમિત ગતિનું. ખ્યાલ આવે છે? તો એમાં આપણને એવું કીધું છે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. ખ્યાલ આવે છે? ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ કેવી હશે કે ભાઈ પહેલી 5 મિનિટમાં 5 કિલોમીટર અંતર 1 કિલોમીટર અંતર કપાણું હોય, બીજી 5 મિનિટમાં 500 મીટર જ અંતર કપાય, ત્રીજી 5 મિનિટમાં એવું બને કે બહુ ટ્રાફિક જામ છે તો 0 કિલોમીટર જેટલું અંતર પણ કપાઈ શકે. ખ્યાલ આવે છે? તો સમયના એક સરખા ગાળામાં પદાર્થે કાપેલું અંતર અલગ અલગ છે, અને આથી એવી ગતિને આપણે કેવી ગતિ કહેશું? અનિયમિત ગતિ કહેશું. ખ્યાલ આવે છે? એવી જ રીતે કીધું છે વક્ર ગતિ. ખ્યાલ આવે છે? જો આપણને એવું કીધું પહાડ પર ફરતા વાહનની ગતિ. આપણે જોઈ શકીએ કોઈ પણ માઉન્ટેન જે વે હોય તો એ ક્યારેય સ્ટ્રેટ યા તો સીધો નથી હોતો, સુરેખ નથી હોતો. એ હંમેશા કેવો હોય છે તો કે વક્રાકાર હોય, એટલે કે આમ વર્તુળાકાર માર્ગે આમ તેમ ફર્યા કરતો હોય, સર્પાકાર કે એને કહી શકીએ આપણે. ખ્યાલ આવે છે? તો આ પહાડ પર ફરતા વાહનોની ગતિ એ કયા પ્રકારની? વક્ર ગતિ કહી શકાશે. અને છેલ્લું એક પ્રકાર આપણને આપ્યો છે અનિયંત્રિત ગતિ. ખ્યાલ આવે છે? તો એના ઉદાહરણમાં આપણને આપ્યું છે નદીમાં પાણીનું પૂર એ નિયંત્રિત ન કરી શકાય. ખ્યાલ આવે? ઉકાઈ ડેમ તમે ગમે એટલો ભરો પણ ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ જાય પછી એની અંદરના પાણીને તમે નિયંત્રિત કરી શકો? ન કરી શકો, એને નદીમાં છોડવું જ પડે. ખ્યાલ આવે છે? ઉપરાંત વાવાઝોડામાં હવાની ગતિ એ નિયંત્રિત ન હોય, મતલબ અનિયંત્રિત હોય, તો એવી ગતિને આપણે કઈ ગતિ કહીશું દીકરા? અનિયંત્રિત ગતિ તરીકે ઓળખી શકીએ. તો આ બધા જ શું હતા? ગતિના પ્રકારો હતા. ખ્યાલ આવે? તમે જોઈ શકો છો સુરેખ ગતિ છે, વર્તુળાકાર પથ પરની ગતિ છે, કંપન ગતિ છે, દોલન ગતિ છે, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, વક્ર ગતિ અને અનિયંત્રિત ગતિ. આ બધા ગતિના ઉદાહરણો છે. ક્લિયર થાય છે બેટા? ક્લિયર? તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે ગતિ એટલે શું, ગતિનું વર્ણન સમજાવો. ઓકે, આજે અહીંયા સુધી રાખી, આવતા લેક્ચરની અંદર આપણે ગતિનું વર્ણન સમજીશું.